જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં થશો? હું પણ મજામાં જ છું. તો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો વિડીયો જોવા માટે જોડાયા રહેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને શેર કરી દેજો. તો આજે આપણે બનાવવાનો છે મિત્રો સરસ મજાના ભજીયા. તો ચાલો આપણે ભજીયા બનાવવાની તૈયારી કરીએ. તો આપણે મિત્રો લઈ લીધી છે તપેલી, આ બધો લઈ લીધો છે આપણે મસાલો. તો હાલો આપણે ભજીયાની તૈયારી કરી નાખી. સરસ મજાનો લોટ બનાવી દઈએ. આપણે નાખી દઈએ વઘાણી અને હળદર થોડીક નાખશું. આટલી હળદર નાખી છે અને મરચું આટલું નાખું, થોડુંક જરી કત્તી, આટલું મીઠું એટલું. અને હવે નાખી દઈશું આપણે સડાનો લોટ. ઓલામ ખાંડેલ છે ઈ નાખો. ક્યાં છે ખાણી? હા આમાં કુંવરભાઈ ખાંડી રાખ્યું છે કોથમરી અને લીલું મરચું અને લસણ. તો આપણે નાખી દઈએ. કેટલું નાખું? બધું નાખી દો કા? બહુ તીખું નહીં થાય. તો હવે આપણે નાખી દઈએ સડાનો લોટ. નાના ચાટા બનાવવાના ને લોટ. લીલા મરચા શેડિયા હો મિત્રો. અને બટેટાની કતરી. આપણે મિત્રો બનાવી નાખ્યું છે હદડિયું. ચાલો આપણે ચૂલો સકવી દેવી. તો આપણે આવી રીતે કાગળિયાથી ચૂલો સકવી મિત્રો. કાગળિયાનો સદુપયોગ થાય અને ચૂલો પણ સકી જાય. તો આપણે ચૂલો સકવી દીધો છે. સરસ મજાનો હમણાં સકી જશે. હવે આપણે મેકી દઈશું તવી અને એમાં નાખી દઈશું તેલ. એટલે તેલ ઓલું ખાવા મળે. અડધી બાવળી નાખું કાપડે. તાપ થઈ ગયો છે અને તેલ પણ ઊંધું ખાવા મળ્યું છે. લાગે છે બહુ. સરસ મજાના લીલા મરચાના ભજીયા છે. જુઓ સાકા જામ. પછી કાસા છે તળે છે. ખાવા આવજો મિત્રો લીલા મરચાના ભજીયા. આપણે ભજીયા પણ બના નાખ્યા છે મિત્રો. અને આ ઢેબરા પણ બનાવ્યા છે. જો સરસ મજાના ઢેબરા પણ બની ગયા છે. અને મારા પપ્પા ખાય છે ભજીયા સરસ મજાના. તો આપણે હવે ઉતારી લેશું. પહેલા તમને ભજીયાની બતાવી દઈએ. જો મિત્રો આમાં ભજીયા છે અને ઢેબરા પણ છે. આ ઉપલા ઢેબરા છે અને એઠે ભજીયા છે. જો સરસ મજાના લીલા મરચાના ભજીયા છે. તો ખાવા આવજો મિત્રો. કેટલી ગરમી થઈ ગઈ છે મિત્રો. કેટલું બધું રાંધ્યું છે. ઘણું બધું રાંધ્યું છે એટલે ગરમી પણ થઈ ગઈ છે. અને ભજીયા બનાવ્યા છે અને ઢેબરા પણ બનાવ્યા છે. અને કેટલા વાગી ગયા? 7 વાગી ગયા છે મિત્રો. હજી આપણે વાળું નથી કર્યા. તો હજી આપણે વાળું કરવાનું બાકી છે. આમ તો બપોરે બનાવતા હતા પણ વાળુંમાં જ ગણાય છે ને મિત્રો. અત્યારે 7 વાગે આપણે બનાવી રહ્યા. તો પછી આપણે વાળુંમાં જ લેવાનું હોય ને. તો હવે કુંવરબા તો આવી ગયા છે દૂધ લઈને. અને હાલો હવે આપણે વાળું કરી લેવી. અને તમે મિત્રો બધા ભજીયા ખાવા આવો. ભજીયા બનાવેલા છે અને સરસ મજાના ચણાના લોટના અને અંદર નાખેલા છે બટેટાના સૂંદો કરી નાખેલું છે. એટલે સરસ મજાના ભજીયા બન્યા છે.
તો તમે પણ ખાવા આવો. કુંવરબા દૂધ લઈને વહી આવ્યા છે. તો ચાલો મિત્રો આપણે હવે વાળું કરવા બેસી જઈએ. તો આપણે બનાવી દીધા છે ભજીયા મરચાના જવો મિત્રો, અને ઢેબરા પણ બનાવ્યા છે સરસ મજાના. હાલો બેટા ખામડો. અને આમાં ઘણા બધા ઢેબરા છે, ભજીયા છે. તો ચાલો મિત્રો અમે તો જો બધા ખાવા મળ્યા છીએ. તમારે ખાવા હોય તો આવી જાઓ. એકદમ મસ્ત હો. કેવો લાગ્યો વિડીયો?